આ તરફ દહેગામના પશુપાલકોનો વિરોધ હજી પણ યથાવત. વિરોધ કરતા પશુપાલકોની પોલીસે અટકાયત કરી. સાંસદની રજૂઆત માટે પહોંચ્યા હતા પશુપાલકો. દહેગામ ખાતે સાંસદ હસમુખ પટેલનો કાર્યક્રમ હતો. નગરપાલિકાના કાર્યક્રમમાં આવ્યા હતા હસમુખ પટેલ. પશુપાલકો છેલ્લા એક સપ્તાહથી વિરોધ કરી રહ્યા છે. ઉત્તમ અને મધુર ડેરીમાં દૂધ ભરાવાને લઈને વિવાદ સામે આવ્યો. પશુપાલકોને મધુર ડેરીમાં ભરાવવું છે દૂધ, ત્યારે દૂધ ઉત્પાદક સંઘનું મધુર ડેરીને દૂધ ન લેવા ફરમાન. ઉત્તમ ડેરી પોષણક્ષમ ભાવ ન આપતી હોવાના પણ આક્ષેપો થયા. દહેગામમાં પશુપાલકોનું આંદોલન હવે દિવસે ને દિવસે ગતિ પકડી રહ્યું છે. ત્યારે જોઈ રહ્યા છો કે કેટલાક પશુપાલકો અહીંયા દહેગામમાં આયોજિત કાર્યક્રમમાં આવ્યા છે અને અહીંયા એક કાળો વાવટો પણ એક આંદોલનકારી પશુપાલક છે એને ફરકાવ્યો હતો. જો કે આ કાર્યક્રમમાં પશુપાલકો સંસદ સભ્યને રજૂઆત કરવા પહોંચે પહેલા જ એમને બહાર ધકેલવામાં આવી રહ્યા છે. તેઓ ઉગ્ર વિરોધ ન નોંધાવે, વિરોધ પ્રદર્શન ન કરે એનું પણ તેઓ પોલીસ પ્રશાસન ધ્યાન રાખી રહી છે. આપ જોઈ રહ્યા છો કે જનપ્રતિનિધિને મળવાની તેઓ વાત કરી રહ્યા છે. જો કે રજૂઆત કરવા અંદર કાર્યક્રમ સ્થળ પર પણ પહોંચે પહેલા જ આંદોલનકારી પશુપાલકો છે એમની અટક કરવામાં આવી છે અને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવી અને એમની અટક કરવામાં આવી રહી છે. પાછલા એક સપ્તાહથી આ આંદોલન ચાલી રહ્યું છે. પશુપાલકો એમની માંગ છે કે મધુર ડેરીમાં એમનું દૂધ ભરવાની પરવાનગી આપવામાં આવે. જો કે બીજી તરફ એમના પર જોહુકમી કરી ફરજિયાતપણે ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યો હોવાનો દાવો આરોપ લગાવી રહ્યા છે અને એ જ વાતને લઈને પાછલા એક સપ્તાહથી દહેગામ તાલુકાના પશુપાલકો વાંધો અને વિરોધ નોંધાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લગભગ 10 થી 15 જેટલા પશુપાલકો અહીંયા આવ્યા હતા અને અંદર કાર્યક્રમમાં હસમુખ પટેલ સાંસદને રજૂઆત કરે, વિનંતી કરે, પોતાની વાત પોતાનો પક્ષ મૂકે પહેલા જ એમની અટકાયત કરી અને અહીંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, દહેગામ.